પેલા બધી ખબર હતો. ખરું મારી. માં કોણ કીધી મને એ તો કે. મસાણી મેળવીમાં એવું નહીં, એવું એવી રીતે બાય બા બીજા બકરા બા. બધાને દુઃખ દૂર કરવા વાળી માં. દીકરાનો જન્મ દેતા માન ખબર હોય માં દીકરાને શું જોઈએ છે. હા માં. રોવે એટલે ખબર પડે કે આ ધવડાવવો પડશે. ખરું મારી. અને આ ધવડાઈ મોકલું તું મસાણી મેળડી તું જા. હા માં. હો હા માં. અસલ બતાવું ખરું મારી. જો જો મારી બતાવો. હા હા માં. મારી. નંબર લખાયો ના માં. નહીં લખાયો. માં. ભાવ તો સમજો. એની માતા આવી છે પણ વાત ચાલે. હા માં. તમે બે હોય તમારી ગમે તે માતા હોય ને આવા આવા ના આવે ખરું મારી. અને એના પૂછી પૂછી તમે બતાવો. ખરું મારી. જોજે. હા માં. હા બા. થોડી લાંબી વાત છે તો બરાબર પૂછી પૂછીને સમજાવું. હા માં. ખરું મારી. હા બા. પેલો અલા પેલા રતિલાલ ના લગ્ન નતા થયેલા ના નહોતા કુવાડો મળ્યો હા માં. એને હરાઈ દીધો મચાણી ને લીધું. સાચી વાત, સાચી વાત. ખરું મારી. તારો ભાઈ તને રાખતો નહીં ના સાચી વાત માં. હા નથી રાખતો, બોલતો તો નથી માં. એ ગુનો જ. હા હા એના બાપ એના દાદા કે હાલ હા. જો આ રતિલાલ ને તો તમે હરાયો હા બા. એ વાત પાકી તો હો. હા હા બા. તમારો તારા બાપનો મોટો ભાઈ થાય એના લગ્ન થયા નહોતા. અને એનું મકાન પાછું તારી પાસે થયેલા હા માં. એ હોય સાચું બોલજે. હા. ગાડી મેલી પાછી હો. હા માં છે. એ હોય સાચું કહેવાનું ને હા પાડવાની હોય તો હા છે માં. બરોબર. સારું તમારા દાદા મુંગટ મારી મસાણી મેરડી ના નામ છે. સાચું માં, સાચું. કોઈ ના બતાવો નામ લખીને બે જવાનું મેરડી નામ પાડવું એ બેઠી બેઠી. સાચી વાત. એ ગયડા તારા ઘરોમાં હા માં. આજે તો નથી હા પણ જે પહેણ્યો નહીં એનું નામ રતિલાલ ખરું મારી. 100%. અને એક મુંગટ તમારો દાદો. સાચી વાત. ખરું મારી. મુંગટ દાદો હા, તમારો. મુગટ બરોબર ને ખરું મારી. હવે કેન્સર 2017 માં આવ્યું છે મેરડી આવી હતી કરવા માટે. 100% સાચી વાત માં. બરોબર, પાક્કું માં. કેન્સર ક્યાંથી આવ્યું મને પૂછતો ખરી. માં તમે કયો ક્યાંથી આવ્યું? હા એવું મને પૂછો તમે હા, માં. તો મને થોડી મજા આવે. ના, ના. આ તો તમે મારા કહો. બોલ બોલ કરવાનું એવું થાય ના, ને. ના, આપણે પૂછી કહો. સારું તું પૂછે. માં ક્યાંથી આવ્યું આ બધું? આટલું બધું તકલીફ ક્યાંથી થઈ ગઈ મારા ઘરમાં માં? 2017 માં મસવાણી મેરડી કેન્સર લઈને ઉતરીશું. હા માં. ખરું મારી. એક પૂર્વજ બોલ્યો તો તારા બાપનો ભાઈ હા તારા ભાઈના કોઠાએ આવી. હા, મારા કાકાએ જ કીધું માં તો શનિવારે. મસાણી મેરડી તારા ભાઈના મળવા ગઈ હતી આ રૂપ લઈને ઉતરી હા ગઈ. માં, આવતા કયા શનિવારે લીલ પાડ્યા ત્યારે જ તમારું આ બધું કીધું અમને. તમારું સરનામું આપ્યું ને અમે આયા. અમને આટલી ખબર એ નહોતી જગતમાં તમારી. માતા શું કે નહીં. હા 100% માં. તમારા જેવું કોઈ નહીં માં. એટલે તમે આયા એમને બધું કીધું ત્યારે જ તમારું. એને એવું કીધું કે આ માતા આવે તો તારા હા. ઘરનો ચોખવટ થાય. હા તો અમે આમંત્રણ આપવા જ આયા છીએ માં. મનથી ભાવભર્યું આમંત્રણ દેવા આયા છીએ માં. બધાય એટલે ઘરમાં. મને લઈ જઈને કરીશ તું તું. માં અમે સારું કરો સારું કરો. મારા ઘરમાં તકલીફ એટલી છે માતાજી. સુખ શાંતિ આપો, બધી કશી માં આપો. રાત્રે હવે મને બીક લાગે છે. હા, તો તને બતાવું છું. હા હા માં. બા. હું મસાણી મેલડી છું. હા હા બા. ધૂણું કે ના ધૂણું બોલવું એટલે મારા ભગવાન ના તારા ખાય. હા માં. ખરું મારી. હા ગમે ત્યાં તારો ઝઘડો થઈ જાય. હા થઈ જાય છે માં. અને ઘરમાં એવું લાગે છે શરીરમાં ચેન નહીં પડે. હા માં એવું જ થાય છે. આ મારા લક્ષણો છે કોઈ લખવાય તો લખી લેવા. હા માં મને તકલીફ થાય જ છે. થશે તો ગમે ત્યાં તમારો ઝઘડો થશે. હા રાત્રે 9 વાગ્યા સુધી તારી પાસે રહું છું. હા સાચી વાત. તને કશું ગમે નથી ગમે ત્યાં ગમતું. તારા ઝઘડા થાય. હા 2017 માં તારા ઘરવાળા કેન્સર આવ્યું. હા હા છે જ માં. દવા ચાલુ જ છે. હા. એટલે મટાડું છું તો બસ કોને માં. કહેવાય. બસ તો તમારા જેવું કોઈ નહીં માં. જો હા આમ પાછા 3 ભાઈ. હા બાપ ને તારા બાપા કહું હા 3 ભાઈ. હા.
એમાંથી તમે છે ને પેલા જો પેલો રતિલાલ રાજી નહીં હા હા એનું શું કરવાનું મન કે માં જે રસ્તો કરી પિતૃનું બધું કરવા તૈયાર છીએ અમે પણ કઈક કે તો કઈ કરી દે સૌ તારા ઘરનો દાટ કોને વાળ્યો હા સૌ કહી દો ને ગાડિયા માં. કહું હા કઈ તો મારી આટલું કીધું જ મારી હવે આટલા માટે શું બાકી રાખો તને ખબર શું પડે છે હું માતા બોલતી હશું કે માણસ બોલે છે ખરું મારી જે બામણ ને ભાઈ બનાવ્યો તો ને બામણ દાટ વાળી ગયો મશાણ મેળવી ખરું મારી હા એ બામણ ને ભાઈ બનાવ્યો તો હા ખરું મારી બનાવ્યો કે નહીં હા. અને એને તારા દાદા ને હરાઈ દીધો એ મેળવીશું ખરું સાચી મારી વાત તમારી લે ભાઈ તારો ભાઈ થયો ના તો મારી ત્યાર પછી ખરું મારી એમને કોઈ નતું આગળ પાછળ હા તો કે એમને તડપણ વિધિ કરી નાખો આમાં અમે કીધું એટલે તું જોડે રહીને એને તમારા ઘરનો દાટ વાળ્યો અમે કીધું તું કે એ બાપ તમારી વાત આગળ આમાં મને કોઈની જગતમાં બીક લાગતી નહીં હા તાર લઈને આવવું હોય તો મારા પાસે લઈને આવવાનું એની પાસે હું ધન પાણી લઈ હા ખરું મારી એને પૂછ્યા વગર તમારે એને નીલ ના પૈણાઈ ના ખાય તમે ગુનોને ભૂલ કરી જા ખરું મારી આજે પોતે દુઃખમાં છે એ રહ્યો આમાં ખરું મારી જે બ્રાહ્મણ ને દુઃખ આયુષ કર્યા પછી તાર પૂછી લેવાનું હા હા સાચી વાત છે હા સાચી વાત છે સાચી વાત પણ માં અમે તો નિર્દોષ અમને કીધું એમ અમે કર્યું અમને ખબર ન પડે કે શું કરવાનું આમાં અમે તો લીલ બનાવે રાજી છીએ બધું કરવા છીએ કે જે કે પિતૃ તૈયાર જ છીએ અમે જો મારી વાત આવે ખરું મારી તાર કે હારી માં દુઃખ છે ને પિયર માં દુઃખ છે. બધે બે જો જગ્યાએ બતાવું તને હા હા તને મારી વાત ખબર પડે છે ને? હા, હા. તો પાણી જાય ના ખબર પડે જ છે માં તમે કોઈ 100% બધું સાચું જ છે માં એટલે હાચું જોયું ને હા એમ હવે બે વધારવા લઈએ તો મેળ ખાય ના મારી તો વધારવા આવે તો વાત કર ના હું મેળવી બેહી ગઈ ના ગીતામાં ગયડા નામ લઈને બેહી જવાનું હું આનું ખરું મારી નાની બેન ને તમારું જ કીધું છે મારી વાત આભર તને બતાવું ખરું છું મારી હા જો હા એક બેન છે ને હા એ પાછો ભાઈ બોલાવે ને હા અને એક બેન ના ભાઈ રાખતો નહીં હા માં હવે કરું શું મન કે હવે કહું હા માં તમે કહો એને બી એક ભૂલ કરી હા એને ભૂલ કરી તારા ભાઈ તારો ભાઈ આવે ના આવે તો તને બતાવું ખરું મારી કઈ ભૂલ કરી કે એને તારા પિયર ની વાત કરું હા માં આપડે સાસરી નો પતિ હા 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 તારા પિયર માં કરી એટલે તારા પિયર માં તારો કાકો કે કોઈ ખાય છે એ પાછો કુવારો હતો હા એમનું કર્યું દીક પૈણાઈ અને એના પાછો બી નીલ પૈણાઈ હા એટલે એ ખાયો તો મેરેજો છું હા માં ખરું મારી એના ઘરમાં એવું હા ખરું મારી હા ખરું મારી હાલ મારી વાત આપણ તમારી પેઢીની રાધન માતા આવી તો મચાણી મેરેજો પગે લાગી લીધા ખબર છે રાધન ની ના માં રાધન માતા નો નથી આવતા એમ જાણે છે માં તો નામ ચંપાડી દે કેમ કે બીજું કઈ તમે કીધું હશે દેખાવાને હવે દેખાવા તમારી માતા ઉભી તમારે પગે લાગવું લાગી જવાનું તો પગે લાગી લેવાનું. એમ કહું રાધન આવી રાંધણ માની જાય માની જાય દાદિયા બતાવો ભુવા ના બતા એટલે તો મારી તમારી જોડે ચડીએ જગત ને ડંકો વગાડી મછાણી મેળવી છું ખરું મારી હા ખરું મારી એટલે તો મારી મેં તમારી જોડે બેસીએ તો કઈ શીખે નહીં ગયું રે તમારે બેસી જ રહેવું છું મારી તમારી જોડે જ, બસ સારું જો તારા ઘરનું કેન્સર મટાડવું હોય તો બે દેવતા અપનાવવા પડશે ખરું મારી હો? હા તમે કોઈ એક મસાણી મેળવી પેલા તારે અપનાવવાની હા ખરું એ મારી મસાણી મેળવી પેલા લગ્ન નહીં થવા દીધા કોના નહીં થવા દીધા નથી દાદા રતિલાલ ના રતિલાલ. એના લગ્ન થવા ના દીધા એ તે કેવું થયો હા પછી બામણ ને તે ભાઈ બનાવ્યો તેને પાછું તારા ઘરનો દાટ બનાવ્યો હા એટલે સુખમાં તારો વધારો થયો વધારે ખરું મારી મસાણી મેળવી નો રસ્તો કર રસ્તો એટલે તમારે બિહાડી પૂછવાનું હા. માતા પિતાઓ આવવાનું નકર હા હા માં હા 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 માં અને માં એક પૂછવું હવે માં માં રાત્રે મને કોક આવીને બેસી જાય છે પથારીમાં હવે એવું તો કે હું આવું છું એમ નહીં માં આ તો જે છે એ તમને કહું એટલે હું આવું છું હે ને માં બસ તો તમે હવે તો મારે કઈ દુઃખ જ નથી આમ કે માતા મળતી નહીં મળવા જવું તારે બીવાય પણ મળવા જવું કેવી રીતે માતાજી અમને ખબર ન પડે ને શું હોય એમાં સારું જો હા માં હવે ઝઘડા બગડા બધું બંધ કરું છું હા માં આ બીવડાવવાનું બંધ કરું છું મેરડી બીવાય એટલે બંધ કરું છું પણ હવે જાણી જાય એટલે રસ્તો કરજે હા બામણ પાસે બોલાય
બામણભાઈ કરાવડે રસ્તો તમે કહો એમ કરું માં, અમે તો અજાણ છીએ. તમારે જ આવવું પડે તો સારું વધારે. હું તો આમંત્રણ દેવા જાય છું આજ મનથી ભાવથી. તમે એક પગલા પાડો ને મારા ઘરમાં આમ સારું થઈ જાય માં. તમારા તમારો પગલા ભાવ જોઈ હશે છે. તો હું આવી ગયા. ભાવ બધાયનો ભાવ છે પગલા તમારા જોઈ છે મારા ઘરમાં. એટલું કહું, આમંત્રણ બધાય આયા છીએ અમે. સાસરિયાનું બધું આવી ગયું માં. અહીંનું માં આવી ગયું ને રસ્તા. સાસરિયાનું બધું. હવે હા બધા કહી દીધું નથી. મેં તારા પિયર નું ગાયું, તારા સાસરી નું ગાયું, હવે શું ગાવાનું મને? હવે કઈ નહીં. હવે તમારી બદનામી જોઈ ઘરે આમંત્રણ દેવું છે સારું તમારે. સમય હશે તો હું આવી ગયા. વાહ વાહ વાહ. બસ લાગો પગે. ટાઈમ હોય તો ભરતભાઈ જોડે ટાઈમ લઈ લેજો. હો. હા, ભરતભાઈ જોડે લો. હા ભરતભાઈ જોડે ટાઈમ. મેતડી લેડી માતડી જય. તમારે ગમે એટલી મજૂરી કરીએ ભેળું થતું નહીં અને દુઃખમાં પપાર નહીં માને. શું માતા નડતી હશે? અમારી ઘણી જગ્યાઓ પર ફર્યામાં સતી માતા હા મારે જાણો તો બિહારી જો પેલા તને કહું, સતી માતા બેઠતી નથી. કેમ ના બેઠી? જહુ માતા ના બેહવારી. મારી હાજી હાજી હો મારી જહુ ઝોપડી ના રામ રામ. તારી ગણ કે દુનિયાની ગણ, હું ઝોપડી એક ની. પેલા ઝોપડી બે હાડવાની હતી, પછી સતી માતા રસ્તો કરવાનો હતો. તમે ઊંધું કર્યું. મારી અમને ખબર નથી પડતી. અમાર પપ્પો ભુવન પાથરા છે જઈએ અને બિહાર કીધું એટલે બિહાર પછી અમે એટલે પછી પેલા માં બે હ કે માસી બે હ? મારી હાથી ઝોપડી માતા જૂનામાં જૂની તમારી માતા, હા અને 3 ભાઈ ની માતા. સાહેબ ભાઈ ને હતા આચો આચો મારી એટલે હાથી જોઈ તો આચો આચો મારી એક કુવાસી ના 2 ઘર થયેલા. વસીને કઈ હા મારી છે એક કુવાસી ના 2 ઘર થયેલા. હા માં અને ઝોપડી માતા તમારી વડવાઓની 3 ભાઈ માં લાગત. મારી લાગતી છે હો એટલે મારી એના વાળમાં ઝોપડી છે એટલે બધા શું એનો હવે એ વાળવા વાત નથી, આખી વાત જુદી. હા મારી હશે તમારી માતા ઝોપડી રાજી નહીં થાય, સતી માતા તમારું ટાપુ નહીં કરે. મારી હા મારી સાચી આ તને ચર્ચી ના લો. હા માં મારું નહીં થાય ત્યાં સુધી તમારું કશું નહીં થાય. માં એવું કે સાચી વાત એટલે જગુ નો રસ્તો કરો પેલા. હા મારી સતી માતા નહીં બેઠી, તમે સેવા આપ્યા, તમે નિવેદ આલ્યો, હા, મારે. તમે રોજ એને કગરો છો. સાચી વાત કગરો છો ને, કગરો. પણ નથી થતું એનું નામ જહુ માતા. હા માં જો સાચી વાત સતી માતા તમારા બધા કામ કરી દે, તમને સુખથી તમારું ઘર આખું ભરી દે, હા, તો મારે. પેલી ઝોપડી ને કેવી રીતે રસ્તો થાય? મન કે હા માં સાચી વાત કોઈ દીવો મળે? ના. તમે તો એમ કહો કે કશું ઝોપડી બોપડી નામની કોઈ માતા નથી, સતી માતા હતી, અમારી તો પૂજી તે અમારું બધું સારું થઈ ગયું. હા મારી સાચી વાત તો પેલી ઝોપડી માતાનો જીવ બળતો હોય, એ એના માટે દીવા માટે લડતી હોય, એ કશું કોઈ બતાવો. નહીં મારી સાચી વાત બરોબર છે મારી હવે એકલા એ જ કરવાનું. હા, મારે. અત્યારે બધા એકલા જ કરે. સાચી સાચી માં હા મારી તમારી આ સતીમાનું ના છોકરીમાનું જવું છોકરીમાં શું કરીએ અમે હવે મેં તને રસ્તો બતાડ્યો, એટલે તું તારી રીતે પૂછવાનું ચાલુ કર. ખાતો પીતો હોય તો પેલી ઝોપડી ઘરની બહાર હાલવાનો, હા. કાં તો ચોખા નિવેદ હા મારી ખાય છે. ખાય છે તો પછી આપવું પડે. બીજું નહીં કે દીવો ચાલુ કરી દે ને માં એ જ દીવો 500 ગ્રામ ચોખા હા અને દારૂ કલીજી દૂધ તારા દેવાનો. હા. સતી માતા બોલતો મસાણી મેળવી બોલો. મારી જા
ના બતાવો ભૂવાની મેલડી બોલું છું. હા ભૂવાને પેલી જોકે મારા પાણી ભરવાય ના દે. સાચી વાત. અને મને કુવામાં મોટા જો દરિયાની વાત ના લાવતો મેલડી નહીં. આ તારી માટે પણ રાજી કરીને આલું છું. પૂરી બરાબર પકડી રાખીએ. હા અત્યારે માતા છે એની પાસે, પણ માતા બોલતી નથી. એની પાસે ન કરી પણ બોલતી નથી, બોલે છે એ રહ્યો. હો જે છે સાચું બતાવી. મારે કોઈ લોક લાલે તારી પાસે અત્યારે એ બોલે, પણ માતા છે એની પાસે. એટલે હવે સતી માતા રાજી થઈ જાય. સતીનો પવન તો મસાણી મેળવી છે. સાચી વાત. અમારી કુળદેવી નું મારી હવે તાવર આંબો છૂટી ગઈ. ચોરી થયું તું મારી તે કીધું હતું તો હું કઈ ગામે ગયો હતો તો અમને મને કીધું કે ચોરી થઈ ગઈ છે. તમે ગયડા ખબર છે? આ બધા બંધ કરતો. ના આમાં મોટો ભાઈ છે. એટલે તમે બે જણા આયા હતા? તમે બે પૂછવા આયા, મેં તમને માતા બતાવી મસાણી મેળવી. બરોબર. હા. અને એવું કઈ મોકલે તારા ગયડા તો જતો આવજે, ચોરી થઈ એનું તરત જગાડી ના દી. એટલે તને બતાવ્યું કે ભાઈ ચોરી કેમ થઈ અને તો માતા કેમ આવી. ઘરે ગયો પૂછ્યું એટલે તને જાણવા મળ્યું કે ભાઈ ચોરી થઈ હતી. હવે ચોરી થઈ હતી, અમે પાછી મસાણી મેળવી આવી. હવે જૂની વાત કોણ જાણશે મને કહેતો? જૂના આજ છે મારી. આનાથી જૂનું કોઈ નથી. ખાટલામાં પડ્યા પેલા દાદી છે ને સારું તો મારી બતાબર. મેં તને કીધું કે ચોરી થયેલી, તો ઘરે જઈને પાછું એ લોકોને વાત કરી એટલે એ લોકોએ વિચાર કર્યો. પછી તને કીધું કે હા ચોરી થઈ હતી, કપડાની ચોરી થઈ. ખબર છે? શેની ચોરી થઈ? કપડા માટેની ચોરી થઈ હતી. અને 3 જોડી કપડા હતા, વધારે હતા? હતા? બતાવે ભૂવા તાર પછી એવો તો ખબર પડે. ભૂત ભવિષ્ય વર્તમાન બધું મારી પાસે. તાર પછી લગ્ન બગન કરવાના છે? મારી કશું છે નહીં, કોઈ છોકરી વાળો પૂછેલા થોડી બોડી બધી પહેરવાનું છે એમ કે તો એવું જરૂરી તો છોકરી વાળા માગે ને અમે તાર પહેણાવવાનું તું મારે પહેણાવવાનો. સારું તો આભાર. ઘરની બહાર છે ને એક વખત એક જ વખત તમે ઉધાર કરી લેવાનું. 500 ગ્રામ ચોખા લેવાના, 1 શ્રીફળ લેવાનું અને ઘરની બહાર નિવેદ એક વખત આપી દેજે. અને એવું કે છે કે મારા ઘેડાએ ચોરી કરી હતી અને ડોહા તને ખાસ ખબર છે કે 3 જોડી કપડા હતા અને એ કપડા ચોરી થઈ અને એમાં મસાણી મેરડી આવી. એટલે નિવેદ આપી તો માફી માંગી છે, એ મેરડી જતી રહેશે. પણ તમારી મેરડી તમારે પકડી રાખવાની. 6 મહિના થાય એટલે લગ્ન થશે. મસાણી મેરડી બોલું છું. પતી ગયું? સંતોષ થયો? મારી એક છેલ્લો સવાલ કરવો છે. હવે બારી આવેલો સેવા છે ને કરે છેલ્લો કલ્યાણ આ છોકરાને હત્યા કરમાં ચોથી પેઢીએ કલા મેરડી નું બતાવ્યું, આટલું તમને ચોરી નું બતાવ્યું, કેટલું બતાવવાનું તમને ના પછી આવતા જતા રહેતા બાયરી શાંતિ રાખો.